નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। આગામી 17 ઓક્ટોબરે યોજાનાર પાદરા બજાર સમિતિની ચૂંટણી પહેલા ભાજપા માટે ખુશીની ખબર સામે આવી। વેપારી મત વિભાગની 3 બેઠકો પર ભાજપા પ્રેરિત 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા। ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે પૂર્ણ થતાં વેપારી વિભાગમાં કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર બાકી રહ્યો ન હતો। સચિનભાઈ કાલિદાસ ગાંધી, નટવરભાઈ સોમાભાઈ ગાંધી, અજયભાઈ પ્રાણલાલ કાછિયા ભાજપાના 3 ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં પાદરા એપીએમસી ખાતે ભાજપા કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। પાદરા શહેર ભાજપા પ્રમુખ દીપેશ પંચાલ સહિત અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। પાદરા એપીએમસીની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે 3 ઉમેદવાર ભારતીય જનતા પ્રેરિત પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે 3 ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે। અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ, મારા ફાધરને યાદ કરીને, કે છેલ્લા 40 વર્ષથી કાલિદાસ ગાંધીની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાલિદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે। છેલ્લા 40 વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ છેલ્લા 40 વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ, દાળની મિલના હોય, કપાસના વેપારી હોય, અનાજના વેપારી, આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા 40 વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે, એનો અમે સૌનો આભાર માનીએ છીએ। હવે નજર રહેશે ખેડૂત મત વિભાગની 10 બેઠકો પર, જ્યાં 17 ઓક્ટોબરે મતદાન યોજાશે અને ભારે રસાકસીની સંભાવના વ્યક્ત થઈ રહી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।